કેશોદ અને માણાવદર તાલુકાને જોડતા બાલાગામથી આંબલિયા તરફ જતા રસ્તા વચ્ચે આંબલિયા ગામ નજીક ઓઝત નદીમાં આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય બંને તરફે પથ્થરની દિવાલ ચણી બંધ કરી દેવામાં આવ્યો હતો। આથી આસપાસના નજીકના વિસ્તારના લોકોની અવરજવર બંધ થઈ હતી। આ પુલ નીચેની દિવાલની બાંધણી જોતા વર્ષો પહેલા પીળા પથ્થરની દિવાલો બનાવવામાં આવી હોય સમય જતા તેના પર ફરીથી સિમેન્ટ કોન્ક્રીટ પાથરી દઈ સમારકામ કરવામાં આવ્યું હોઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ હાલના સંજોગોમાં આ પુલની વર્ષો જૂની પથ્થરોથી ચણતર કરેલી તમામ દિવાલો એક તરફનો ભાગ નદીમાં ઢળી પડતા પુલ સંપૂર્ણપણે જોખમી બન્યો છે। સ્થાનિક તંત્રએ આ પુલ બંધ કરવા આદેશ કરતા પુલની બંને તરફ દિવાલો ચણી દેવામાં આવી હતી। આ અંગે જૂનાગઢ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ 1 ના નાયબ કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ભૂતિયાએ જણાવ્યું હતું કે પુલ વધુ પ્રમાણમાં જર્જરિત હોય વાહન વ્યવહાર તદ્દન બંધ કરી બંને તરફ દિવાલો ચણી દેવામાં આવી છે। આ પુલની મંજૂરી મળી છે। હાલ સર્વે કામગીરી અને માટીના સેમ્પલ લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામ કાર્યવાહી પૂર્ણ થયે નવો પુલ બનાવવામાં આવશે, ત્યાં સુધી આ પુલ બંધ રહેશે।